નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। જો તમે તમારો કોઈ નાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો પછી સરકાર પાસેથી આર્થિક મદદ લઈ શકો છો। મોદી સરકારની લારી ગલ્લાવાળાઓ માટે શરૂ કરાયેલી યોજના તમારા કામમાં આવી શકે છે। વાત કરી રહ્યા છીએ PM સ્વનિધિ યોજનાની, જેમાં 90,000 રૂપિયા સુધીની લોન મળી જાય છે, તે પણ કોઈ ગેરંટી વગર। સાથે જ સરકાર તરફથી ઘણા લાભો સાથે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે। મોદી સરકારની આ ગેરંટી ફ્રી લોન સ્કીમ હેઠળ પાત્ર લાભાર્થીને 90,000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે। પહેલા આ રકમ 80,000 રૂપિયા હતી, તો સરકારે 10,000 રૂપિયા વધારી દીધા હતા। PM સ્વનિધિ યોજનામાં લોનની રકમ 3 તબક્કામાં આપવામાં આવે છે, જે લાભાર્થીની ક્રેડિબિલિટી આધારે આપવામાં આવે છે। સરકાર જરૂરિયાતમંદોને આ યોજના હેઠળ ગેરંટી ફ્રી 90,000 રૂપિયાની લોનની સાથે PM સ્વનિધિના લાભાર્થીઓને UPI લિંક્ડ રૂપે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે। જોકે તેના માટે સરકારે નિયમો નક્કી કર્યા છે અને તે હેઠળ લોનનો બીજો હપ્તો સમયસર ચૂકવનાર લાભાર્થીને 30,000 રૂપિયા સુધીની લિમિટવાળું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે। આ ઉપરાંત છૂટક અને જથ્થાબંધ વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટ ઉપર કેશબેક પણ મળે છે। PM સ્વનિધિ યોજના હેઠળ સરકાર 3 તબક્કામાં જે 90,000 રૂપિયાની લોન આપી રહી છે, તેના માટે અરજદારને મોટી કાગળની કાર્યવાહીની જરૂર નથી। આ લોન મેળવવા માટે ફક્ત આધાર કાર્ડ હોવું પૂરતું છે, એટલે કે તમારી સાથે આધાર કાર્ડ લાવો અને લોન લઈ જાઓ। એક અન્ય ખાસ સુવિધાની વાત કરીએ તો લોનમાં મળેલી રકમને નાના EMI દ્વારા ચૂકવવાની સુવિધા પણ મળે છે। PM સ્વનિધિ યોજના માટે કોઈ પણ સરકારી બેંકમાં અરજી કરી શકાય છે। યોજનાનું ફોર્મ લઈ અને તેમાં માંગેલી માહિતી ભરી અને તમારા આધાર કાર્ડની નકલ જોડી અને જમા કરાવો, તો બેંક દ્વારા ભરેલી માહિતીની તપાસ કર્યા પછી લોન મંજૂર કરવામાં આવે છે। અહીં જણાવી દઈએ કે અત્યાર સુધી આ સરકારી યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યામાં 40% મહિલાઓ છે।